નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ફરી એકવાર ગ્રામ સેવક માટેની બમ્પર ભરતી છે આવી ગઈ છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગ્રામ સેવક ભરતી વિશે, તેના ક્વોલિફિકેશન માટે કેટલીક જગ્યાઓ છે અને ક્યારથી ક્યાં સુધી આપણે ફોર્મ ભરી શકશું અને ફોર્મ ભરવા માટેની ફી કેટલી રાખવામાં આવેલી છે અને આ પરીક્ષાની પદ્ધતિ શું રહેશે. આ તમામની વિગતે આપણે આજના વિડીયોની અંદર જાણકારી મેળવીશું. એ પહેલા જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનારી દરેક ભરતીઓ વિશેના ઉપયોગી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો વાત કરીએ ગ્રામ સેવક વર્ગ 3 ની કુલ 500 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે. આવેદન છે મિત્રો તમે દર વખતની જેમ ojas.gujarat government.in વેબસાઇટ ઉપર ઓનલાઈન કરી શકશો. ઓનલાઈન કરવા માટેની તારીખ છે મિત્રો 16/4/2026 બપોરના 1 કલાકથી તમે 7/5/2026 રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને ઓલ બટન ઉપર પ્રેસ કરેલું હશે તો તેનો વિડીયો તમને મળી જશે. તેને જોઈ અને તમે તમારી જાતે ઓનલાઈન અરજી કરી શકશો. અહીંયા મિત્રો ફક્ત જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને અરજી ફી છે એ 100 રૂપિયા ભરવાની થાય છે, પ્લસ જે સર્વિસ ચાર્જ હોય છે તે. બાકીના જે ઉમેદવારો છે મિત્રો જનરલ કેટેગરી સિવાયના, તેમને કોઈ પણ પ્રકારની ફી છે મિત્રો એ ભરવાની થતી નથી. ફી છે મિત્રો ફક્ત અને ફક્ત ઓનલાઈન પે ના માધ્યમથી જ ભરવામાં આવશે. ફોટોગ્રાફ છે મિત્રો તેની સાઈઝ તમારે 15 KB રાખવાની છે. ફોટોગ્રાફ્સ અને સિગ્નેચરની જે તમે જેપીજી અથવા જેપીઈજી ના કોમ્પ્યુટરની અંદર તૈયાર કરી અને મિત્રો તમે સ્કેન કરી અને ઓનલાઈન અપલોડ કરી શકશો. અહીંયા મિત્રો કેટેગરી વાઇઝ જગ્યાઓ આપવામાં આવેલી છે. સામાન્ય કેટેગરી છે, આર્થિક રીતે નબળા, ઈડબ્લ્યુએસ છે, એસસીબીસી છે, એસસી છે, એસટી છે. અહીંયા મિત્રો માજી સૈનિકો માટે પણ અનામત જગ્યાઓ રાખવામાં આવી છે. તેવી જ રીતે મહિલા ઉમેદવારો માટે પણ સ્પેશિયલ જગ્યાઓ રાખવામાં આવેલી છે. અહીંયા દિવ્યાંગ ઉમેદવારો છે તેમની કેટેગરી મુજબ જગ્યાઓ રાખવામાં આવેલી છે. અહીંયા મિત્રો તમે દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ જાતિ વાઇઝ તમે જગ્યાઓ અહીંયા જોઈ શકો છો. ટોટલ 500 જગ્યા માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. આમાંથી મિત્રો તમે જે જિલ્લાની અંદર તમારું ફોર્મ ભરવાનું છે એ જિલ્લાની અંદર મિત્રો તમે અહીંયા જગ્યાઓ નિહાળી શકો છો. આમ ટોટલ 500 જગ્યાઓ માટે મિત્રો ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. જે કુલ જગ્યાઓ છે તેની અંદરથી માજી સૈનિકો માટે 43 જગ્યાઓ અનામત રાખવામાં આવેલા છે. જે મિત્રો સંબંધિત કેટેગરી છે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસી માં સરભર કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો જે 500 જગ્યાઓ છે તેમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે, જેમાં સામાન્ય વર્ગની મહિલાઓ માટે 83 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ ની મહિલાઓ માટે 9 જગ્યાઓ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે 20 જગ્યાઓ રાખવામાં આવેલી છે. એસસી કેટેગરીની મહિલાઓ માટે 5 જગ્યા અને એસટી કેટેગરીની મહિલાઓ માટે 23 જગ્યાઓ છે એ અનામત કેટેગરીમાં રાખવામાં આવેલી છે. એટલે કે મિત્રો 500 જગ્યાઓ છે તેમાંથી અહીંયા દર્શાવેલી જે જગ્યાઓ છે એ સ્પેશિયલ ભરતી અંતર્ગત મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી છે. એટલે કે આટલી અરજી ફીની મિત્રો વાત કરીએ તો આગળ વાત કરીએ એમ ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા પ્લસ ચાર્જીસ ફી ભરવાની રહેશે. બાકીના અહીંયા મિત્રો જે કેટેગરી દર્શાવેલી ઉમેદવારો છે તેમને કોઈ પણ પ્રકારની ફી છે એ ભરવાની થતી નથી. ઉમેદવાર જો વિના કારણસર સમય મર્યાદામાં અરજી ફી ભરવાનું ચૂકી જાય છે મિત્રો તો તે દરમિયાન તેમને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીએ રૂબરૂ જઈ અને મિત્રો પ્રોસેસ ફી 500 અંકે રૂપિયા 500 છે રોકડેથી જમા કરવામાં આવશે. જો મિત્રો આ કરવામાં આવશે તો તમારી અરજી છે એ માન્ય ગણવામાં આવશે અને આવા ઉમેદવારોને મિત્રો નિયત સમય મર્યાદામાં કોલ લેટર છે એ પણ ડાઉનલોડ કરી શકશો. એટલે કે તમે ફી ભરવાની તમારે રહી જાય છે તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જે તેની કચેરી છે ત્યાં જઈ અને મિત્રો તમારે ઓફલાઈન ફી ભરવાની રહેશે. મિત્રો શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની વાત કરીશું. સૌથી પહેલા આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ. મિત્રો બીએ તમે રૂરલ સ્ટડીની અંદર અથવા મિત્રો બેચલર ઓફ રૂરલ સ્ટડી ઇન હોમ સાયન્સની અંદર, બીએસસી એગ્રીકલ્ચર, બી એગ્રીકલ્ચર, બીટેચ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બીએસસી હોર્ટિકલ્ચર ડિગ્રી તમે કરેલી હોવી જોઈએ. તમે આ કરેલું છે તો તમે આ ફોર્મ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અથવા મિત્રો તમે ડિપ્લોમાની અંદર એગ્રીકલ્ચર એટલે કે કૃષિ ડિપ્લોમા કરેલું છે અથવા હોર્ટિકલ્ચર અથવા એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એગ્રો પ્રોસેસિંગ અથવા પોલિટેકનિકલ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગની અંદર મિત્રો કરેલું છે અથવા માર્કેટિંગની અંદર કરેલું છે તો તમે અરજી માટે ફોર્મ ભરી શકશો.
અહીંયા મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન છે એ મિત્રો કમ્પલસરી જરૂરી છે અને તમને ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરી મિત્રો, હવે વધારાની લાયકાત છે મિત્રો એની વાત કરીએ તો વધારાની લાયકાત માટેની નિર્ધારિત સમય છે મિત્રો 7/5/2026 ની રહે છે અને વય મર્યાદાની પણ છેલ્લી તારીખ છે એ 7/5/2026 ની સીધી ધ્યાનમાં લેવામાં આવશે. અહીંયા મિત્રો દિવ્યાંગતા માટે કેટેગરી વાઇઝ મિત્રો અહીંયા જગ્યાઓની આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો A, B, C, D અને E એ દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવેલી જગ્યાઓ છે. ઘણી વખત મિત્રો ઉમેદવારો એક કરતા વધુ અરજી પણ કરતા હોય છે. જો તમે એક કરતા વધુ અરજી કરશો તો મિત્રો જે છેલ્લી કન્ફર્મ થયેલી અને ફી ભરેલી અરજી છે તે માન્ય ગણવામાં આવશે. જેની ફી નથી ભરેલી તેની પણ લાસ્ટ અરજી છે મિત્રો કન્ફર્મ થયેલી તે માન્ય ગણવામાં આવશે. બાકી છે એ આપોઆપ અરજીઓ તમારી રદ થઈ જશે. અહીંયા મિત્રો અનામત મુજબ વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રતિમાસ 5 વર્ષ સુધી 26,000 છે મિત્રો એ પ્રતિમાસ ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવે છે. અહીંયા મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક જ પ્રશ્નપત્ર હેતુલક્ષી રહેશે જે ટોટલ 200 ગુણનું રહેશે અને તેના માટે તમને 3 કલાક આપવામાં આવશે. એની અંદર મિત્રો 5 વિભાગ રહેશે. સૌથી પહેલા જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના પ્રશ્નો રહેશે જે 35 માર્ક્સના જે ગુજરાતી ભાષામાં રહેશે. ત્યારબાદ ગુજરાતી ગ્રામર છે તે 20 માર્ક્સનું રહેશે, તે પણ ગુજરાતી ભાષામાં રહેશે. ત્યારબાદ મિત્રો ઇંગ્લિશ ભાષા અને ગ્રામર તે 20 માર્ક્સનું રહેશે અને અંગ્રેજી ભાષાની અંદર રહેશે. ત્યારબાદ જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડેટા એમ્પ્રિહેન્સિવ જે 25 ગુણનું રહેશે તે ગુજરાતી ભાષામાં રહેશે. અને લાસ્ટ મિત્રો જે પરીક્ષા છે તેના લગતા 100 પ્રશ્નો રહેશે જે ગુજરાતી ભાષામાં રહેશે. આમ ટોટલ 200 માર્ક્સનું પ્રશ્નપત્ર છે એ આપવામાં આવશે. ફક્ત એક જ પ્રશ્નપત્ર રહેશે. હવે મિત્રો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજની અંદર આપણે કેટલાક વિભાગો આપેલા છે જેની અંદર જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટિગ્રેન્સ. ત્યારબાદ છે મિત્રો હિસ્ટોરી રહેશે ઇન્ડિયા અને ગુજરાતની. ત્યારબાદ કલ્ચર હેરિટેજ રહેશે ઇન્ડિયા અને ગુજરાતનું. ત્યારબાદ છે મિત્રો ભૂગોળ રહેશે ગુજરાત અને ઇન્ડિયાનું. રમતગમતના પ્રશ્નો રહેશે. ઇન્ડિયન પોલિટી અને સંવિધાન એટલે કે બંધારણના પ્રશ્નો રહેશે. પંચાયતી રાજને લગતા પ્રશ્નો રહેશે. વેલફેર સ્કીમ એટલે કે ગુજરાત અને સ્ટેટ ગવર્મેન્ટની જે સ્કીમો છે પંચાયતની અને જે મિત્રો છે તે ગ્રામ સેવકને લગતી તે પૂછવામાં આવશે જે ગ્રામીણ કક્ષાની રહેશે. ઇન્ડિયન ઇકોનોમિક અને પ્લાનિંગ વિશેના પ્રશ્નો રહેશે. જનરલ સાયન્સ, પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી કોમ્યુનિકેશનના પ્રશ્નોત્તરી રહેશે. અને લાસ્ટમાં મિત્રો કરંટ અફેરના જે ધર્મને લગતા નેશનલ અને ઇન્ટરનેશનલ લગતા ક્વેશ્ચન રહેશે. અહીંયા મિત્રો તમને જે પ્રશ્નો આપવામાં આવશે તેમાં દરેક પ્રશ્ન દીઠ 1 ગુણ આપવામાં આવશે. જો તમારો કોઈ ગુણ ખરાબ છે એટલે કે ખોટો છે તો 0.25 ગુણ છે એ માઇનસ કરવામાં આવશે. મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી ગુજરાત પસંદગી સેવા મંડળ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવેલી છે ગ્રામ સેવક. તેના માટે શું ક્વોલિફિકેશન રહેશે, ક્યારથી તમે ઓનલાઈન અરજી કરી શકશો, પરીક્ષા પદ્ધતિનો માળખું શું રહેશે, તમામની જાણકારી મેળવી. મળીએ નવા વિડીયોની અંદર કઈ રીતના તમે આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.